નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગુજરાતી એટલે કે પલાશ વિષયના પાઠ નંબર 8 મારે ઘેર આવજે મેઘાણીના ભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 6ના ગુજરાતી વિષયના એટલે કે પલાશ વિષયના પાઠ નંબર 8 મારે ઘેર આવજે મેઘાણીના ભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન। તો સર્વપ્રથમ અહીંયા આપણને આપેલું છે વાંચો અને જાણો। તો લોક સાહિત્ય, તો લોકોએ બનાવેલા ગીતો, વાર્તાઓ અને કથાઓ। અહિંસક યુદ્ધ, તો ભારતના લોકો સ્વતંત્રતા માટે આંદોલન કરે ત્યારે અંગ્રેજ સરકાર તેમને પોલીસ મારફતે માર મરાવતી। કેટલાક યુવાનો અંગ્રેજ સરકારના માણસોને ગોળી મારીને મારી નાખતા, તો કેટલાક બોમ્બ ફોડતા। ગાંધીજીએ લોકોને સમજાવ્યું કે પોલીસનો માર ખાવો પણ સામો હુમલો કરવો નહીં। આમ ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અહિંસક લડત આપી હતી। ત્યાર પછી પ્રવૃત્તિ 2.5 વાક્ય વાંચીને આપેલા શબ્દનો અર્થ ધારો। તમને યોગ્ય લાગતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો। જોડીની અંદર આ કાર્ય કરવાનું છે। એમાં પહેલું છે પાનો ચઢાવવો। તો અહીંયા તમે જોશો તો 3 આપણને શબ્દો આપ્યા છે, શાબાશી આપવી, પૌષ્ટિક ભોજન આપવું કે પ્રોત્સાહન આપવું। તો પાનો ચઢાવવો એનો સાચો અર્થ થશે પ્રોત્સાહન આપવું, તો એની ઉપર આપણે ખરાની નિશાની કરીએ। વાક્ય આપણે આ પ્રમાણે બનાવી શકીએ। જુઓ, રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રોને પાનો ચઢાવે છે। ત્યાર પછી છે જપ્ત કરવું। તો અહીંયા આપણને આપ્યું છે લઈ લેવું, બળજબરીથી લેવું કે લૂંટી લેવું। તો એનો સાચો અર્થ થશે બળજબરીથી લેવું, તો એના ઉપર આપણે ખરું કરી દઈએ અને વાક્ય બનશે મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી, લોનના હપ્તા ન ભરાતા બેંકે તેમની ગાડી જપ્ત કરી। ચાલો, ત્યાર પછી છે ત્રીજું કાનમાં ગુંજવું। તો કાનમાં ગુંજવું એટલે શું? તો કે મનમાં સંભળાવવું। ચાલો હવે જોઈએ એનો વાક્ય। તો હેતવીએ એટલું સરસ ગીત ગાયું કે તેના શબ્દો અને ધૂન હજી મારા કાનમાં ગુંજે છે। ત્યાર પછી છે ખજાનો ખોલવો। તો અહીંયા 3 શબ્દો આપણને આપેલા છે, મોટો પટારો ખોલવો, વર્ષોથી બંધ ગુફા ખોલવી કે મૂલ્યવાન ભંડાર ખોલવો। તો વાક્ય બનશે કે મારા દાદીને ઘણી બધી વાર્તાઓ આવડે, રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખુલે અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય। ચાલો, તો અહીંયા ખજાનો ખોલવો એનો અર્થ થશે મૂલ્યવાન ભંડાર ખોલવો। ચાલો, ત્યાર પછી જોઈએ 5મું આંખમાં પાણી આવી જવું, એટલે કે આંસુ નીકળી આવવા, આંખમાં જુસ્સો દેખાવો કે ખૂબ હસવું। તો જવાબ આવશે એટલે કે વાક્ય આવશે અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી ગયું, અને સાચો જે શબ્દ છે તે આ પ્રમાણે આવશે આંસુ નીકળી આવવા। ચાલો, તો અહીંયા આપણને એક સરસ મજાની જાહેરાત આપેલી છે કે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 6ના ગુજરાતી એટલે કે પલાશ વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે તે પાઠ્યપુસ્તકના બધા જ પાઠ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી આ એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। અને ફક્ત ગુજરાતી કે પલાશ જ નહીં, પરંતુ ધોરણ 6ના બધા જ વિષયના સ્વાધ્યાય હોય, સ્વાધ્યાયન પોથી હોય, સ્વાધ્યાય પોથી હોય કે તમામ પ્રકારના સોલ્યુશન હોય, એકમ કસોટી હોય, પ્રશ્ન બેંક હોય કે યુનિટ ટેસ્ટ હોય, તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો તમને આ એપ્લિકેશન ઉપરથી મળી રહેશે। તો અવશ્ય તેનો અભ્યાસ કરી લેજો, લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિ 2.6 ટૂંકમાં જવાબ આપો। એમાં પહેલો સવાલ, મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા? તો મેઘાણીને પહાડનું બાળક, વિલાપી, જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયરના ઉપનામો મળ્યા હતા। ત્યાર પછી બીજો સવાલ, લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી? તો લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને આ પ્રમાણે તકલીફો પડી હતી। એ વખતે વાહન વ્યવહારની પૂરતી સગવડ ન હતી। ગામડે ગામડે ઘોડા કે ઊંટ ઉપર બેસીને ફરીને કથાઓ, ગીતો એકઠા કરવાનું કામ મુશ્કેલ હતું। ભોજન વગેરેની સગવડ પણ મળતી નહોતી। રેકોર્ડિંગની સગવડ નહોતી। લોકો પાસેથી માહિતી ન મળે તો ફેરો પડતો હતો। આવી બધી મુશ્કેલીઓ તેમને વેઠવી પડતી હતી। ત્રીજો સવાલ, ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા? તો જોઈએ ઉત્તર, ઝવેરચંદ પહાડ અને પથ્થરો વચ્ચે ઉછેર્યા,
જમાદાર પિતાની બદલીઓ ડુંગરાળ પ્રદેશમાં થતી એટલે એમને ખેતર, પાદર, નદી, પર્વત સાથે દોસ્તી થતી રહેતી. પહાડ ભેદંતી નદીઓ, એના ઊંડા ધરા, એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા. તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા હતા. ચોથો સવાલ, ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા? જેમ ગાય વાછરૂને ખેંચે એમ લાખાપાદર થાણું. એની ઊંચી ભેખડો, વસમો વાંકડો, ઘૂમટો તાણીને વહેતી ગૌમુખી ગંગા, ડુંગરની બખોલોને, પહાડ ભેદંતી નદીઓના ધરા ઝવેરચંદને ખેંચતા હતા. બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ લાખાપાદર પહોંચી જતા. ત્યાર પછી છે પ્રવૃત્તિ 2.7 કારણ લખો. એમાં ઉદાહરણ આપણને આપ્યું છે કે ભાઈ ઉમાશંકર જોશીએ ઝવેરચંદને લોક સાહિત્યવાળો કહ્યા હતા. કારણ કે તો જવાબ આવશે તેમણે લોક સાહિત્યને શોધી નોંધવાનું, લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોક સાહિત્યને આખા ગુજરાતમાં ફેલાવવાનું કામ કરેલું. એમાં જોઈએ પહેલો સવાલ, સિંધુડાના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. કારણ કે રાજ અંગ્રેજનું હતું. એમની સામેના સત્યાગ્રહ આંદોલનના ભાગરૂપે સિંધુડાના શૌર્ય જગાડનારા કાવ્યો અને એના સર્જકે લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી અને વધુ ન ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધુડાના સર્જકને 2 વર્ષની સજા કરી હતી. ત્યાર પછી બીજો સવાલ, ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો. તો જોઈએ ઉત્તર, કારણ કે ઝવેરચંદને ગાવા ગવડાવવાનો શોખ હતો. બગસરાની મિડલ સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવે ને જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાય. જૈન ધર્મગુરુ પાસે એક શેઠ આવેલા. મેઘાણીએ એક પદ્ય રચના કરી અને વિદ્યાર્થી સંગે તે ગાય. બસ ત્યારથી ઝવેરચંદનો કાવ્ય રચનાનો શોખ વધતો ગયો. ત્રીજો સવાલ, ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું. કારણ કે ઝવેરચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એને કલાપીના કાવ્યોનો પરિચય થયો. કલાપીના કાવ્યો ઝવેરચંદ એટલી દર્દભરી રીતે ગાતા કે મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું. તેમણે પણ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું. ત્યાર પછી ચોથો સવાલ, કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું. કારણ કે કોલેજમાં બેઠી દડીનું શરીર, ભીનો વાન અને ભિન્ન પોશાક, ટચાક જેવી મોટી ઊંડી નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગુછળિયાળા વાળ અને મર્દાનગી ભરી ચાલથી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું હતું. પાંચમો સવાલ, મેઘાણી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા હતા. તો જોઈએ ઉત્તર, મેઘાણી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા. કારણ કે કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબારે સોરઠી બહાર વટ્યા અને સંતોની વાતો કહી. આથી લોક સાહિત્યને એકઠું કરવામાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું. ત્યાર પછી પ્રવૃત્તિ 2.8.1 અહીંયા કહ્યું છે કે મેઘાણીએ કઈ રીતે લોક સાહિત્ય એકઠું કર્યું. ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવવાનો છે અને જોડી કાર્ય કરવાનું છે. તો ચાલો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ઘણા બધા વાક્યો આપવામાં આવેલા છે. એમાંથી સર્વપ્રથમ વાક્ય આવશે, સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરે. ત્યાર પછી બીજું આવશે, કોઈ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે. ત્યાર પછી ત્રીજું, કોઈ વિસ્તાર કે વ્યક્તિને કોઈ ખાસ પ્રકારનું ગીત આવડે છે કે કેમ તે શોધે. ત્યાર પછી ચોથું, જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે. ત્યાર પછી પાંચમું, લોકો વાત કરે તે નોંધી લે. ત્યાર પછી છઠ્ઠું, ઘરે પહોંચીને લખાણ સરખું કરે, લોકોને ગમે તે રીતે સુધારા કરે. સાતમું, સાંભળેલી વાત પરથી વાર્તા બનાવે. અને આઠમું, આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી છપાવે. ચાલો ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિ 2.8.2. અત્યારે લોક સાહિત્ય ભેગું કરવું હોય તો કઈ રીતે ભેગું થાય? ઓછામાં ઓછા 3 પગલાં લખો. જૂથની અંદર આ કાર્ય કરવાનું છે. તો જોઈએ ઉત્તર, લોક સાહિત્યમાં લોક પ્રજા કેન્દ્રમાં છે. હવે ધ્વનિ મુદ્રિત એટલે કે રેકોર્ડિંગ કરીને એ સાહિત્ય એકઠું કરી શકાય. ઓડિયો વિડીયો જેવા અદ્યતન સાધનોનો ઉપયોગ કરી શકાય, જેથી અવાજ, હાવભાવ, વાતાવરણની નોંધ પણ લઈ શકાય. આમ સાંભળેલું યાદ કરીને, સાંભળેલું તરત લખીને તેમજ ધ્વનિ મુદ્રિત સાધનોનો ઉપયોગ કરી અને લોક સાહિત્ય હાલમાં આપણે ભેગું કરી શકીએ. ત્યાર પછી પ્રવૃત્તિ 2.9.1. આ ઘટનાઓ પાઠમાં કયા ક્રમે બને છે? ચાલો તો પહેલી ઘટના આપણે જોઈએ તો પહાડી પ્રકૃતિમાં ઉછેર. ત્યાર પછી બીજું આવશે, શેઠની પ્રશંસા કરતી પ્રાસવાળી સાદી રચના લખી. ત્યાર પછી 3 નંબર ઉપર આવશે, કલાપીના કાવ્ય ગાનાર વિલાપી તરીકે ઓળખાયા. ત્યાર પછી ચોથું, પહેલો લેખ પ્રકટ થયો. ત્યાર પછી પાંચમું, કાવ્ય રચવાના શરૂ કર્યા. ત્યાર પછી છઠ્ઠું, લોકકથાઓ લોકગીતો એકઠા કર્યા. અને ત્યાર પછી સાતમું, લોક સાહિત્યકાર કહેવાયા. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રવૃત્તિ 2.9.2. અહીંયા આપણને કહ્યું છે કે મેટ્રિકમાં પસાર થતાં જનક રાજા નામ પડી ગયું. આ ફકરો વાંચો
અને તેના આધારે બાકીની વિગતો ઉદાહરણ મુજબ લખો. તો જુઓ, વર્ણનની વિગત તો પહેરવેશ. ઝવેરચંદ મેઘાણી તો એમાં બેંગ્લોરી ઘાટની ટોપી, ત્યાર પછી લાંબો સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, બગસરાનો છોંગું રાખી બાંધેલો ફેંટો. ચાલો, ત્યાર પછી તમને પ્રભાવશાળી લાગતા વ્યક્તિઓ જે છે, સ્ત્રી કે પુરુષ. તો જુઓ, લાંબો કોટ, લાંબા વાળ, ઉપર ગોળ બાંધેલ પાઘડી. ત્યાર પછી શારીરિક દેખાવ, એમાં ભીનોવાન તો બેઠી દડીનું શરીર, ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગુછળિયાળા વાળ, મર્દાનગીથી છાલવાની છટા. ત્યાર પછી જોઈએ તમને પ્રભાવશાળી લાગતી સ્ત્રી અથવા પુરુષ, તો ગંભીર છતાં તેજસ્વી આંખો, સારી એવી ઊંચાઈ, રૂઆબદાર વ્યક્તિત્વ. ચાલો, ત્યાર પછી આગળ સ્વભાવ, તો શરમાળ, ઓછું બોલનાર. તો અહીંયા આવશે સત્યનિષ્ઠ, માનવતાવાદી સ્વભાવ. આપેલું નામ વિલાપી, જનક રાજા. અહીંયા આવશે સમાજ સુધારક અને રાજા. ત્યાર પછી પાઠના આધારે ઉમેરવા લાયક વિગતો નીચેના ખાનામાં ઉમેરો, જેમ કે વિશેષતા, તો લોક સાહિત્યવાળા, ઓછા બોલા, શરમાળ, પહાડોનું બાળક. તો સતી પ્રથા નાબૂદ, બ્રહ્મો સમાજના સ્થાપક, અસ્પૃશ્યતા નાબૂદી. ચાલો, ત્યાર પછી છે પ્રવૃત્તિ 2.9.3. અહીંયા આપણને એવું કહ્યું છે કે ઝવેરચંદ મેઘાણીનું પાત્રાલેખન 100 શબ્દોમાં કરો. સમૂહમાં ચર્ચા થયા પછી તમારા લખાણને 10માંથી ગુણ આપો. તો જોઈએ, ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં થયો હતો. એમના પિતાનું નામ કાળીદાસ હતું અને માતાનું નામ ધોળીબાઈ હતું. પિતા પોલીસ જમાદાર. એમની નોકરીને કારણે અનેક ગામોમાં બદલીઓ થતી રહી. મોટાભાગની બદલીઓ ડુંગરાળ પ્રદેશોના ગામોમાં થઈ. તેથી ઝવેરચંદનું બાળપણ પહાડી પ્રદેશમાં વીત્યું. પોતે પહાડનું બાળક તરીકે ઓળખાવામાં ગૌરવ લેતા 12 વર્ષની કિશોર અવસ્થાએ જ એમણે એક કાવ્ય લખ્યું હતું. ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો. પોશાક અને દેખાવને લીધે સૌનું ધ્યાન ખેંચ્યું. લાંબા સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, બગસરાનો છોંગું રાખી બાંધેલો ફેંટો, બેંગ્લોરી ઘાટની ટોપી, પગમાં સ્લીપર, બેઠી દડીનું શરીર, ભીનો વાન, ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગુછળિયાળા વાળ અને મર્દાનગીથી ચાલવાની આકર્ષક છટા. કોલકાતા ગયેલા ત્યારે ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો. રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થવાથી તેમણે પણ કાવ્યરચના કરવાની શરૂઆત કરી. કોલકાતાથી પાછા આવ્યા. લોક સાહિત્ય એકઠું કરવામાં પોતાનું જીવન કાર્ય દેખાયું. દુષ્કર કામ જીવન નિષ્ઠાથી કર્યું. ઢેલી બહેન, ચારણ કન્યા, હીરબાઈના પ્રસંગો પ્રેરણાદાયી છે. એ સિવાય જટો હલકારો, કાનિયો ઝાપડો અને આપા શામૂળ, જોગીદાસ ખુમાણ, આપો રતો, દાના ભગત, સંત દેવીદાસ, કેટલાક ખમીરવંતા પાત્ર એમની કલમે અવતાર પામ્યા, જેમાં સૌરાષ્ટ્રની રસધાર એક અનોખો કાવ્ય સંગ્રહ છે. આવા હતા આપણા રાષ્ટ્રીય શાયર મેઘાણી. ત્યાર પછી આગળ જોઈએ 2.9.4. તમને જે વ્યક્તિ વિશેષ બાબતે કોષ્ટકમાં નોંધ કરી તેનું પાત્રાલેખન 75 શબ્દમાં લખો અને તેમને પણ 10માંથી ગુણ આપો. એમાં પહેલું છે રાજારામ મોહન રાય. તો જોઈએ, રાજારામ મોહન રાયનો જન્મ 22 મે 1772ના રોજ બંગાળના હુગલી જિલ્લાના રાધાનગરમાં થયો હતો. પિતાનું નામ રમાકાંત અને માતાનું નામ તારિણી દેવી હતું. રામમોહને પ્રાથમિક શિક્ષણ ગામડામાં લીધું. શિક્ષણ ધાર્મિક તેમજ વ્યવહારલક્ષી હતું. વ્યવહારલક્ષી શિક્ષણમાં પ્રાથમિક ગણિત તેમજ બંગાળી અને સંસ્કૃત ભાષાઓનું જ્ઞાન મેળવ્યું. સરકારી નોકરી મેળવવા ફારસી ભાષા જાણવી જરૂરી હતી. તેથી પિતાજીએ ફારસી ભાષાનું શિક્ષણ અપાવ્યું. ઈસવીસન 1783માં 11-12 વર્ષની ઉંમરે બનારસ જઈ ઉપનિષદોનો ઊંડો તેમણે અભ્યાસ કર્યો. 4 વર્ષ પછી વતન પાછા ફર્યા. મૂર્તિ પૂજા, અંધશ્રદ્ધા, સતી પ્રથા તેમજ અનિષ્ટ રિવાજો અંગે રૂઢિચુસ્ત બ્રાહ્મણો સાથે તેમનો વિવાદ થયો. 20મા વર્ષે મુસ્લિમ, બૌદ્ધ અને હિન્દુ ધર્મના રહસ્યોનો અભ્યાસ કર્યો. પછી તો ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, સાહિત્યક અને રાજકીય દ્રષ્ટિએ દેશનો વિકાસ કરવા માટે પોતાના સમય, શક્તિ અને ધન ખર્ચ્યા. અનેક પુસ્તકો લખ્યા. વેદાંત કોલેજ જેવી સંસ્થાઓ ઊભી કરી. ઈસવીસન 1816માં આત્મીય સભા સ્થાપી. ભારતના સમાજ સુધારાના ઇતિહાસમાં એમનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે. એમાં પણ મહત્વનો સુધારો એ સતી પ્રથા નાબૂદીનો હતો. ઇન્ડિયા બિલના સંદર્ભમાં તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા. ત્યાં મગજના તાવને કારણે 27મી સપ્ટેમ્બર 1833ના રોજ સ્વદેશ માટે પરદેશમાં પોતાનો પ્રાણ છોડ્યો. ત્યાર પછી પ્રવૃત્તિ 2.10. કોઈ એક દ્રશ્ય ભજવવાની તૈયારી કરો અને પછી વર્ગ સમક્ષ ભજવો. તો પહેલું પદ્ય, શાળામાં ગીત ગાન, દાનવીર ચીમનાજીની માહિતી, મેઘાણીનું પદ્ય રચવું અને ઇનામ. ત્યાર પછી બીજું, લોક સાહિત્ય માટેના પ્રયત્ન. તો બગવદર પહોંચવું, વાર્તા ન મળવી, મેરાણીના રાસડાની માહિતી, ગૃહિણીઓ રાસડા સંભળાવવાની ના પાડે, ઢેલી બહેનના દરવાજે
રાસડા સંભળાવા લખવા. ચાલો ત્યાર પછી ત્રીજું છે ચારણ કન્યા. તો હોંકારા સંભળાવા, નેસના લોકોનું ઘસી જવું, વાછરડી બચાવતી હીરબાઈ, મેઘાણી કવિતા બોલવા માંડે. ત્યાર પછી ચોથું સિંધુડોના કેસ વખતનું કોર્ટનું દ્રશ્ય. તો ખચાખચ ભરેલી કોર્ટ, અંગ્રેજ સરકારના વકીલનો આરોપ, મેઘાણીનું નિવેદન, ન્યાયાધીશ અને સજાનો ચુકાદો. ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિ 3.1. અહીંયા કહ્યું છે કે તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દ નોંધો. તમારા મિત્રોની યાદી સાથે સરખાવો. એ શબ્દનો ઉપયોગ કરી વાતો કરો અને રેકોર્ડિંગ પણ કરી લેજો. જેમ કે ક્યાં તો ચ્યાં, ખેતર તો સેતર, નિશાળ તો નેહર, રકાબી તો અડાળી વગેરે. ચાલો તો કેટલાક તળપદા શબ્દો આપ્યા છે, જેમ કે ભાતું તો ભોજન. હવે ચારના ચ્યાં જ ત્યાં, એટલે કે ક્યારના ક્યાં ગયા હતા. ત્યાર પછી વરતું તો ઓળખાવું, લો એટલે ભય. ત્યાર પછી લાંક એટલે મરડો, ઓમ એટલે આમ, બૂઢો એટલે ઘરડો, આસ્તે એટલે ધીરે, મગતરા એટલે મચ્છર, પોક એટલે બૂમ, કોરું એટલે સૂકું. પછી છે હું તો નહીં આવું એટલે કે હું તો નહીં આવું, ઓમનો આય તન આલુ એટલે કે આમ આવ તને આપું. પછી છે બુન મન તો ચોંચ ગમતું ન એટલે કે બહેન મને તો ક્યાંય ગમતું નથી. હેન્ડો હવ એ તો આબુ અહ તો આવ્યો, ચાલો હવે એ તો આવું હશે તો આવશે. ચાલો તો આવી રીતે તમે જોઈ શકો છો કે આપણે તળપદા શબ્દો જે છે એને સુધારી શકીએ, એટલે કે એને એવી રીતે યાદ આપણે રાખી શકીએ. ત્યાર પછી છે 3.2. તમને ખબર જ છે કે આમાં શું કરવાનું છે. તો અહીંયા તમે જોશો કે આપણને કેટલાક શબ્દો આપેલા છે કાઉન્સની અંદર. એના ઉપયોગથી ખાલી જગ્યામાં આપણે શબ્દો લખવાના છે. અમે બધા મિત્રના ખાલી જગ્યામાં બેઠા હતા. તો જવાબ આવશે અમે બધા જ મિત્ર નેસમાં બેઠા હતા. સૂર્ય હજી હમણાં જ આથમેલો, ખાલી જગ્યા હોવાથી. તો જવાબ આવશે રોળ કોળ વેલા હોવાથી હજુ અંધારું ઉતર્યું નહોતું. ત્યાર પછી છે તેવામાં ખાલી જગ્યા સંભળાયા. તો અહીંયા જવાબ આવશે તેવામાં હોકારા સંભળાયા. અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ઘસી ગયા. પહોંચતા જોયું કે સિંહે ગાયની વોડકી એટલે કે જે ગાયનું બચ્ચું હોય છે તે એટલે કે વાછડીનો શિકાર કરેલો. અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી. ચાલો ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિ 4.1. મારે ઘેર કાંટિયામાં ઘરથી લઈ કાંટિયામાં અથડાનાર સુધીની પંક્તિઓનો રાગ જાતે બેસાડો અને વર્ગમાં રજૂ કરો. હવે શિક્ષકની મદદથી આખું કાવ્ય સમૂહની અંદર રચો ને ગાઓ. ચાલો તો વેણીના ફૂલ જે ઝવેરચંદ મેઘાણીના નાના બાળકો માટેની જે ગીતની કવિતાઓ છે તે આપણને આપેલું છે. વેણીના ફૂલ. તો મારે ઘેર આવજે બેની, નાની તારી ગૂંથવા વેણી. આપણા દેશમાં નીર ખૂટ્યાને સળગે કાળ દુકાળ, ફૂલ વિના મારી બેનડી તારા શોભતા નોતા વાળ. ત્યાર પછી બાગ બગીચાના રોપ નથી બેની, ઉગતા મારે ઘેર. મોગરા ડોલર જોઈ ચંબેલીની, મારે માથે નથી મહેર. રૂપ સુગંધી હું કાંઈ નો જાણું, ડુંગરાનો ગોવાળ. આવળ બાવળ આંકડા કેરી, કાંટિયામાં આથડનાર, ડુંગરાની ઊંચી ટોચ ઉભેલા રાતડા ગુલેનાર. સાપ વીટિયા પીપળ કેવડા હું મારી બેન સાટું વીણનાર. પહાડ તણે પેટાળ ઉગેલા લાલ કરેણની ઝાડ. કેશુડલા કેરી વાંકડી કળીઓ, વીણીશ છેલ્લી ડાળ. ખેતર વચ્ચે ખોઈ વાળીને ફૂલ ઝીણા ખોળીશ. વાગશે કાંટા દુખશે પાની તોય જરીકે ન બીશ. મોરડાનો મચકોડજે બાપુ જોઈ જંગલના ફૂલ. મોરલીવાળાને માથડે એ તો ઓપતાતા અણમૂલ. ભાઈ ભાભી બેય ભેળા બેસીને ગૂંથશું તારે ચૂલ. થોડી ઘણી પેરી રાખજે વીરના, વીણેલ વેણી ફૂલ. મારે ઘેર આવજે બેની, લાંબી તારી ગૂંથવા વેણી. ઝવેરચંદ મેઘાણી. ચાલો ત્યાર પછી આ જે આપણને અહીંયા વેણીના ફૂલ કાવ્ય પંક્તિ આપેલી હતી એના ઉપરથી કેટલીક વાતચીત કરી લઈએ. પહેલો સવાલ, તમને કઈ કાવ્ય પંક્તિમાં મજા આવી કેમ? તો જવાબ આવશે મને નીચેની કાવ્ય પંક્તિઓ ગમી. ભાઈ ભાભી બે ભેળા બેસીને ગૂંથશું તારો ચૂલ. થોડી ઘડી પેરી રાખજે વીરના, વીણેલ વેણી ફૂલ. પ્રસ્તુત કાવ્ય પંક્તિઓમાં ભાઈના બહેન પ્રત્યેના નિર્મળ પ્રેમનું સરસ શબ્દચિત્ર આલેખાયું છે, તેથી આ કાવ્ય પંક્તિઓમાં મને મજા આવી. ત્યાર પછી બીજું, વાળની શોભા વધારવા માટે શું શું કરવામાં આવે છે?
તો વાળની શોભા વધારવા અનેક પ્રકારના પ્રસાધનો વપરાય છે, જેમ કે હેર સ્પ્રે, હેર કલર, પીનો, ચીપિયા, સારા પ્રકારના હેર ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. હેરસ્ટાઇલ કર્યા પછી તેના ઉપર વેણી કે ગજરો લગાવવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું, વેણી, ગજરા કે હાર માટે કયા કયા ફૂલનો ઉપયોગ થાય છે? તો વેણી, ગજરા કે હાર માટે મોગરા, ડોલર, તગર, જોઈ, ચંબેલી, કરણ, કેસુડો, ગલગોટા, ગુલાબનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ચોથો સવાલ, તમને જન્મદિવસે વાડી કે ખેતરમાં વીણેલા ફૂલનો ગુલદસ્તો કોઈ આપે તો તમને સારું લાગશે કે ખરાબ? મને જન્મદિવસે વાડી કે ખેતરમાંથી વીણેલા ફૂલનો ગુલદસ્તો કોઈ આપે તો ચોક્કસ સારું લાગે. મારા માટે ગુલદસ્તો આપનારની મહેનત જોઈને આનંદ થાય. ત્યાર પછી પાંચમું, શુભ પ્રસંગે મહત્વ શાનું છે? મોંઘી ભેટનું, ફક્ત મળવા જવાનું કે ભાવનું? તો શુભ પ્રસંગે મોટી ભેટ કે મળવા જવાનું મહત્વ નથી, પણ ભાવનું વિશેષ મહત્વ છે. છઠ્ઠો સવાલ, ભાઈ જંગલના ફૂલની વેણી આપશે તો બહેન શું વિચારશે ને અનુભવશે? ભાઈ જંગલના ફૂલની વેણી આપશે તો બહેન ભાઈના પ્રેમનો અનુભવ વેણી દ્વારા કરશે અને પોતાના વાળમાં ભરાવશે. સાતમો સવાલ, ભાઈએ બનાવેલી વેણી પહેરીને બહેન શામાં આવી છે? તમને એ વેણી જોઈને આશ્ચર્ય થાય, તમે એને કેવા પ્રશ્નો પૂછો? તો ભાઈએ બનાવેલી વેણી પહેરીને બહેન શાળામાં આવી છે. એ જોઈને મને આશ્ચર્ય અને આનંદ થાય. સુંદર ગૂંથેલી વેણી જોઈને એ પૂછું, આટલી સુંદર વેણી તને કોણે બનાવી આપી? ખરેખર તારા ભાઈએ બનાવી આપી? આવા સુંદર ફૂલો તારો ભાઈ ક્યાંથી લાવ્યો? મિત્રો, આપણે ધોરણ 6ના ગુજરાતી એટલે કે પલાશ વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનની કલરફુલ PDF આપણી આ એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના ગુજરાતી અને ગુજરાતી સહિતના બધા જ વિષયના તમામ પાઠના સ્વાધ્યાય છે, સ્વાધ્યાયન પોથી છે, સમજૂતી છે, સ્વાધ્યાય પોથી છે, એકમ કસોટી છે અને તમામ પ્રકારના સોલ્યુશનની PDF અહીંથી તમને મળી જશે. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 6માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાર પછી 8મો સવાલ, તમે તમારા ભાઈ બહેનને કઈ રીતે મદદ થાઓ છો અને તમને કોઈ મુશ્કેલી પડે છે? તો જવાબ આવશે, મારે એક નાની બહેન ને એક મોટો ભાઈ છે. હું બંનેને એમના કામોમાં મદદરૂપ થાઉં છું. મોટા ભાઈને તેમના નાના મોટા કામોમાં દોડી જઈને મદદ કરું છું. નાની બહેનને એના અભ્યાસમાં સાથે રમવામાં અને જમાડવામાં મદદ કરું છું. મને ક્યારેક એમાં મુશ્કેલી પડતી નથી કે કામ કરવાનો બોજ કે થાક લાગતો નથી. ત્યાર પછી 9મો સવાલ, તમે તમારા ભાઈ બહેન, મિત્ર કે અન્ય વ્યક્તિ માટે કોઈ વસ્તુ બનાવીને ભેટમાં આપી છે? ક્યારે? તો જવાબ આવશે, મેં મારા ભાઈ બહેન મિત્ર માટે એમના જન્મદિવસે રંગીન કાગળો પર ક્રાફ્ટ વર્ક એટલે કે હાથ કારીગરી કરી અને સુંદર વસ્તુઓ બનાવીને ભેટમાં આપી છે. 10મો સવાલ, તમે જાતે ફૂલ કે નકામી વસ્તુમાંથી કોઈ ચીજ બનાવી હોય તો તેના વિશે લખો. મને જાતે નકામી વસ્તુમાંથી વિવિધ શો પીસ, રંગીન કાગળમાંથી જુદા જુદા જાતના ફૂલ બનાવવાનું ગમે છે. YouTube ઉપર એની વિવિધ રીતો બતાવવામાં આવે છે. એનો ઉપયોગ કરીને પણ શો પીસ અને ફૂલો બનાવ્યા છે. દોસ્તો, ફરી મળીશું આપણે પાઠ નંબર 8ના ભાગ 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના ગુજરાતી એટલે કે પલાશ સહિતના બધા જ જે વિષય છે તે બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો આ PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા WhatsApp ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે. જો આ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો સુધી શેર ન કર્યો હોય તો અવશ્ય શેર કરજો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો.